છૂટમાં માં વારાહીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પહેલો દિવસ ત્રિદિવસીય યોજનારા માં વારાહી પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પ્રથમ દિવસથી જ હર્ષ ઉમંગ અને ધાર્મિકતા સાથે ધામધૂમથી ઉજવવા ગામના યુવાનો અબાલવૃદ્ધો સહિત મહિલાઓ પણ જોડાઈ ગયા હતા। ત્રિદિવસીય ચાલનારા માં વારાહી પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરના રાજ સીતાપુરથી પધારેલા ધર્મગુરુ શ્રી અમારામદાસજી અને શ્રી ઈશ્વરદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત સાથે સામૈયું કરવામાં આવ્યું। પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠા યજ્ઞમાં વિધાન પંડિતો દ્વારા યોજાયેલ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞમાં દાતા યજમાનોએ ભાગ લીધો હતો। ત્રિદિવસીય ચાલનારા મહોત્સવમાં પાંચોટ ગામની સ્થાપના, સંસ્કૃતિ, વાસ્તવિક ગ્રામ્ય જીવન સહિત બાળપણની દેશી રમતોની આબેહૂબ કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી। મહોત્સવના પ્રથમ દિવસે જ માં વારાહીના દર્શન માટે પાંચોટ ગામ સહિત આસપાસના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્ત મહેરામણ ઉમટી પડ્યા હતા। માં વારાહીના આગમનને વધાવવા રંગરંગાન કરીને સુશોભિત કરેલ ઘરની દિવાલો અને રંગબેરંગી રોશનીથી જગમટાટ મારતા મહોલ્લાઓ તેમજ રોડ રસ્તાઓ ગામના આનંદ ઉલ્લાસ અને ઉમંગના માહોલના સાક્ષી બન્યા હતા। ઠેર ઠેર ગોઠવેલા સીસીટીવી, પાણી, ચા નાસ્તો, આઈસ્ક્રીમના મંડપ તેમજ અશક્તો માટે રિક્ષાઓ સહિત ભક્તોની સુવિધાઓમાં વધારો કરતા હતા। રાત્રે યોજાયેલા રાજભા ગઢવી, નિકુલદાન ગઢવી તેમજ ગીતાબેન રબારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય ડાયરામાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહીને ડાયરાની મજા માણી હતી। તારીખ 5મી ફેબ્રુઆરીએ રાસ ગરબા તેમજ 6ઠી ફેબ્રુઆરીએ સુપ્રસિદ્ધ બોલિવૂડ કોમેડી સ્ટાર સંજય ગોરડિયા પ્રસ્તુત નાટક જેવા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરાયું છે। છેલ્લા 2 મહિનાની અથાગ મહેનત અને એકતાથી આખા પાંચોટ ગામને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે। તારીખ 5મી ફેબ્રુઆરીએ નીકળનારી 109 પગીઓ સાથેની માં વારાહીની શોભાયાત્રા ઐતિહાસિક બની રહેશે। પાંચોટ ગામ ટોડાની કુળદેવી માં વારાહીના સતત વરસતા આશીર્વાદ અને કૃપાથી સુખી સંપન્ન બનેલા પાટીદાર દાતાઓ દ્વારા છૂટા હાથે દાન દઈને ઉજવવામાં આવી રહેલા પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક બની રહેશે। ત્રિદિવસીય ચાલનારા મહોત્સવ દરમિયાન આશરે 1.5 લાખથી પણ વધુ દર્શનાર્થી વારાહી ભક્તો માં વારાહીના દર્શન સાથે ભોજન પ્રસાદીનો લાભ લેશે। આશીષ પટેલ, મહેસાણા। પાંચોટ ગામનો આજે 18 કોમ સમસ્ત ગામ ટોડાની આ માતા છે। આજથી આ પ્રસંગની શુભારંભ ચાલુ થઈ ગયો છે। અમારા ગામના ગુરુનું ભવ્ય સ્વાગત કરીને આજથી આ મહાયજ્ઞનો પ્રારંભ ચાલુ થઈ ગયેલો છે। પાંચોટની આ માતા સર્વે જ્ઞાતિની આ માતા છે। પાંચોટમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને સંકટ આવે ત્યારે માતાને યાદ કરીને એનું સંકટ હંમેશા માં દૂર કરે છે। અને આ રીતે આ આયોજન 18 કોમ સાથે મળીને ભવ્યથી અતિ ભવ્ય ચાલુ કરેલ છે। આ પ્રસંગમાં 18 કોમ સાથે આજુબાજુના વિસ્તારોનો અંદાજિત 1 થી 1.5 લાખ જેટલી પબ્લિકનો જમણવારનું આયોજન છે। સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે। આમાં શરૂઆતના આજના દિવસે લોક ડાયરો રાખેલો છે। લોક ડાયરાના કલાકાર છે ગીતાબેન રબારી અને રાજભા ગઢવી। આવતીકાલે રાસ ગરબાનો કાર્યક્રમ છે, તેના કલાકાર છે કેરવી બુચ અને છેલ્લા દિવસે નાટક રાખેલ છે। આવતીકાલે સમસ્ત ગામની દીકરીઓ અંદાજે 4 થી 5 હજાર દીકરીઓ પધારવાની છે અને અંદાજે ભવ્યથી ભવ્ય 15 થી 20 હજાર લોકોનો શોભાયાત્રા નીકળવાની છે। અને આ રીતે સમસ્ત પાંચોટના યુવાનો છેલ્લા 2 મહિનાથી અતિશય મજૂરી કરીને આ પ્રસંગને ખુલ્લો મૂકેલો છે। અને આ શોભાયાત્રામાં 109 બગી સાથે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। કદાચ સાંભળવા મળ્યું છે કે ગુજરાતમાં આવી 109 બગીઓની આ પહેલી શોભાયાત્રા હશે। સાથે સાથે ગામના યુવાનોએ પાંચોટનું પૌરાણિક જે 100-200 વર્ષ 400 વર્ષ પહેલાનું જે પાંચોટ હતું એનું પ્રદર્શન જાહેરમાં મૂકેલું છે।
એની કલાકૃતિ આખી બનાવેલી છે પાંચોટ ગામની, કે જે આજના નવી પેઢીના લોકો એ જોઈને અનુમાન કરી શકે કે 200 વર્ષ પહેલા, 400 વર્ષ પહેલા આવું. તમારી ઓળખ પણ આજે શું કાર્યક્રમો થયા મા વારાહીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠામાં? મારું નામ પટેલ પૂજા છે. અમારા ગામમાં આજે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ખૂબ જ સારી રીતે ઉજવાયો. આજે એનો પહેલો દિવસ હતો. પુનઃપ્રાણ પ્રતિષ્ઠા વેરાઈ માતાજીનો આજે 21 કુંડમાં તેનો હવન થયો. આજે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ધર્મગુરુનું સ્વાગત કરવામાં આવ્યું, તેમનું સામયું કરવામાં. મારું નામ કાજલ પટેલ છે. આજે અમારા ગામતોડાની મા વારાહીનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ દિવસ છે, જેમાં લોકોએ બહુ ઉત્સાહભેર આનંદ માણ્યો છે અને ગામમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને પાંચોટ ગામની સ્થાપનાને લઈને સંસ્કૃતિ, અસલ ગ્રામ્ય જીવન, બાળપણની રમતો ગમતો જેવી આબેહૂબ કલાકૃતિઓ એક આકર્ષણનું કેન્દ્ર બની છે. અને અત્યારે રાત્રે પણ ડાયરાનું આયોજન કરેલ છે, જેમાં ગીતા રબારી, રાજબા ગઢવી અને નિકુલદાન ગઢવી હાજર રહેશે અને લાખોની સંખ્યામાં લોકો મજા માણશે.